બનાસકાંઠા પછી હવે પાટણમાં પણ ગૌશાળાના નામે લકી ડ્રો થતું હોવાનું સામે આવ્યું છે। પાટણના હારીજમાં ગેરકાયદેસર રીતે લકી ડ્રો યોજાયો હતો। જો કે લકી ડ્રો શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી અને આયોજન અટકાવ્યું હતું। આયોજકોની અટકાયત કરી અને વધુ પૂછપરછ પણ કરાઈ છે। જો કે કૂપનમાં મુખ્ય આયોજક તરીકે અશોક માળીનું નામ લખેલું છે, ત્યારે આ વ્યક્તિ લકી ડ્રો માસ્ટર માઇન્ડ અશોક માળી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ પણ કરી રહી છે। મહત્વનું છે કે કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિના નામે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। 399 રૂપિયામાં કૂપન વેચી આયોજકોએ 5000 જેટલા ઇનામ રાખ્યા હતા। એટલું જ નહીં, ઇનામમાં કાર, બાઇક અને ટ્રેક્ટર સહિતની વસ્તુ આપવાની પણ લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી। સંવાદદાતા વિપિન ફોન લાઇન પર છે। વિપિન, બનાસકાંઠામાં ફરી એક વખત ગૌશાળાના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવનાર હતું, પરંતુ એ પહેલા જે અશોક માળી છે તેના વિરુદ્ધ ફરી એક વખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું વધુ અપડેટ? બિલકુલ, જે પ્રમાણે બનાસકાંઠામાં જે ગૌશાળામાં જે આયોજકો જે કરતા હતા, લકી ડ્રોનું જે આયોજન ગૌશાળાના નામે કરતા હતા, ત્યારબાદ હવે આ ફરી પાટણમાં આવું સામે આવ્યું છે। જ્યારે હારીજની જે કૃષ્ણાધામ કરીને જે ગૌશાળા હતી તેમાં ફરી એ જ અશોક માળીએ લકી ડ્રોનો એક કાર્યક્રમ રાખેલો હતો। ત્યારબાદ પોલીસ સતર્ક થઈ પાટણ એલસીબીએ તાત્કાલિક ઘટનાસ્થળની જાણ થઈ ત્યારે રેડ કરી। રેડ દરમિયાન જેટલા પણ આયોજક હતા તે આયોજકો સામે જાણવા જો ફરિયાદ કરી, ત્યારે મોડી રાત્રે પણ તેમની અટકાયત કરી હતી। કહી શકાય કે જે પ્રમાણે આ એક લોભામણી જાહેરાત કરીને જે લોકોને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે લકી ડ્રોના નામે, તો જ્યારે આ ગૌશાળાને જ મેં મુખ્ય ટાર્ગેટ કરે, કારણ કે લોકો ગૌશાળાના નામે લોકો પૈસા આપતા હોય છે, એનો એક ફાયદો આ લોકો ઉઠાવી રહ્યા છે, જેના કારણે હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। કહી શકાય કે હવે તો જે પ્રમાણે પોલીસ સમગ્ર લોકોને અટકાયત કરીને તપાસ શરૂ કરી છે કે આમાં કોણ કોણ સામેલ હતો। કહી શકાય કે 10 થી 11 જેટલા લોકો આ આયોજનમાં સામેલ હતા। હાલ તો તમામ લોકોની મોડી રાત્રે પૂછપરછ કરીને હાલ છોડી દેવામાં આવે છે, પણ જો કોઈ આવી રીતનું કોઈ પણ ગૌશાળામાં કાર્યક્રમો લકી ડ્રોના થશે તો પોલીસ ક્યારેક એને છોડવામાં નહીં આવે, તેના માટે પોલીસ પણ હવે સતર્ક બની છે। જી બિલકુલ, આભાર વિપિન તમામ જાણકારી માટે।